હેલો, આજે તો કુકિંગના મૂડમાં આવતાની સાથે જ મેં તો ઘરમાં હતા એ બધા જ વેજીસ ચોપ કરી નાખ્યા અને પછી મને યાદ આવ્યું ગાર્લિક પણ હું આજે ચોપ કરીશ એનાથી ટેક્સચર સારું આવે બસ. અને પછી યાદ આવ્યું કે હતા ઘરમાં સ્પ્રાઉટ તો મેં તો એને પણ બોઇલ કરી દીધા. યાદ આવ્યું કે મમ્મીએ કીધું તું કે ઘી હલ્દી કહેવાય પણ મેં તો ઘીને તેલ બંને નાખી દીધું, કંઈ વાંધો નહીં. હવે પછી મેં એની અંદર જીરું નાખીને તડ અવાજ આવે ત્યાં સુધી તડ થવા દીધું અને એના પછી નાખ્યું ગાર્લિક અને ચીલી. એને પણ મિક્સ કરતાં હું કંઈક ભૂલતી હોય એવું લાગતું હતું. પછી યાદ આવ્યું કે ટર્મરિક તો રહી જ ગઈ, એટલે ટર્મરિક નાખીને ફરીથી એને મિક્સ કરવા માંડી. અને એ બધું કર્યા પછી મારા મસ્ત મહેનત કરેલા ચોપ કરેલા બધા જ વેજીસ નાખી દીધા, અનિયન, કેપ્સિકમ, કેરેટ્સ, અને મને મજા આવી ગઈ કે પછી મને મિક્સ કરતી જાય મજા લેતા હું ફરીથી સોલ્ટ અને પેપર નાખવાનું ભૂલી ગઈ. એટલે પછી એ બંને નાખ્યું, પછી ફરીથી મિક્સ કર્યું. કેટલી વાર મેં તો મિક્સ કર્યું અને કંઈ વાંધો નહીં. હવે એ મિક્સ કર્યા પછી સ્પ્રાઉટ્સ જે 2 બાઉલ હતા એ પણ નાખવાના જ ને, એ નાખી દીધા. હવે એને પછી હવે તમે વિચારો છો કે આ શું બનાવે છે, પણ ઊભા રહો, પહેલાં ચટપટા મસાલા નાખીએ અને લેમન પણ સ્ક્વીઝ કરી દઈએ. એ લેમન સ્ક્વીઝ કર્યા પછી તમને મળશે સરપ્રાઈઝ. અને એ સરપ્રાઈઝ આવે છે વિચારો શું? અને એ છે બાસમતી રાઈસ. અને એ બાસમતી રાઈસ નાખો. હવે તમે વિચારશો આટલું બધું વેજીસ અને આટલા અમથા રાઈસ, પણ એમાં જે મજા આવે છે બોસ, જે હું એક્સપ્લેન નહીં કરી શકું. આ એટલું ડિલિશિયસ લાગે છે કે તમે અઠવાડિયામાં એકવાર તો ખાશો જ. અને ધાણા નાખી અને પછી ચલો હું તો જાઉં છું ખાવા માટે. બાય. તમે પણ ટ્રાય કરી લેજો એકવાર, નહીંતર પછતાશો.